ગજેરા પરિવારના વંદનીય માતુશ્રી પૂંજીમાના નિર્વાણ ના કારણે અહીંયા જ્યારે આવવાનું થયું છે, સૌથી પહેલા તો મનસુખભાઈ અને પ્રવીણભાઈ ગજેરા એમનો આખો સમગ્ર પરિવારને સાંત્વના તો આપવા જાઉં, પણ એ પહેલા માનું મરણ થયું છે. હમણાં થોડા જ સમય પહેલા પ્રવીણભાઈના ઘરે પણ આ ઘટના ઘટી હતી. તો ત્યારે પણ ઘણી બધી મેં ચર્ચાઓ મૃત્યુ સાથેની કરેલી. આપ ઘણા ભાઈઓ બહેનો ત્યાં હાજર હશો, પણ આજે આ પરિવાર આમ તો આધ્યાત્મ સાથે જોડાયેલો પરિવાર છે. ભગવાન સાથેના રામધૂનની અંદર અથવા તો કોઈ પરમાત્માના કોઈ પણ કાર્યો થતા હોય ત્યાં ગજેરા પરિવાર હંમેશા અગ્રેસર હોય અને સેવાકીય પ્રવૃત્તિ કરતો આવ્યો છે. આ બધું સંસ્કાર જે છે આધ્યાત્મનું, એ બધું મા બાપ દ્વારા આપવામાં આવે છે. બાળપણમાં આપણા મા બાપ આપણને મંદિરે લઈ ગયા હશે, દોરીને ભગવાનના દર્શન કરાવ્યા હશે. બાળપણની અંદર આપણા મા બાપે આપણને કંઈક એવા વિચારો આપ્યા હશે કે આપણે સત્યુત કાર્ય કરીએ, યજ્ઞાદિ કરીએ, ભજન કરીએ, તપ કરીએ, જે કરીએ તે, પણ સત્યુત કાર્ય કરીએ. આ બધી મા બાપનો વિચારો છે. મા બાપ કેટલું ધન મૂકી ગયા એ જરૂરી નથી, એ તમારામાં કેવો વિચાર મૂકી ગયા ને એ બહુ મહત્વનું છે. તો આજે પૂંજીમાનું નિર્વાણ થયું છે. મા બાપને તો આખી જિંદગી આપણને ખોટ ચાલતી જ હોય છે, પણ કથામાં કહું અને આજે પણ કહું, જેના મા બાપ જીવતા હોય ને, તમામ ભાઈઓ બહેનો સાંભળજો, જેના મા બાપ જીવતા હોય, શાસ્ત્ર એમ કહે છે કે એ છોકરાને એક ગ્રહ જ ન નડે. શાસ્ત્રો એમ કહે છે છોકરાઓને એક ગ્રહ જ ન નડે, પણ મા બાપનું છત્ર ગુમાવે પછી એને ચારેય દિશાના વાહ ભાઈ. જેના મા બાપ વયા જાય એ છોકરા પર ચારેય દિશાના વાહ ભાઈ. ત્યારે આવા સમયે આ પરિવારે શું કરવું જોઈએ? માનું નિર્વાણ તો એનું મંગલ મૃત્યુ છે, સમયનું મૃત્યુ છે. એની પાછળ ભજન જ કરે ને આ ભજન થઈ રહ્યું છે, મને ગમે. પણ મા તે મા, બીજા બધા વગડાના વાહ. એક નાનકડો પ્રસંગ છે. આમ તો સીતારામ પરિવારનું સુંદર પાઠ ચાલે છે અને એની વચ્ચે મારે આમ તો સાદડી રાખી હતી ત્યારે જ આવવું હતું, પણ કોલેજનો એક પ્રોગ્રામ ચાલતો હતો, એ દિવસે હું પહોંચી ન શક્યો. મેં ધનેશભાઈને વાત કરી કે મારે પ્રણુભાઈ પાસે જવું છે મોઢા સુધી, કારણ કે એને માં ગુમાવી છે. એટલે સહજ રીતે હું અહીંયા આવું અને કંઈ ન બોલું તોય તે પેલું થાય છે. પણ એક વાત કહી દઉં, મનસુખભાઈ, પ્રવીણભાઈ, બે ભાઈઓ છો આ પરિવાર. જગતગુરુ શંકરાચાર્યને તો આપ સૌ જાણો છો, આદિ ગુરુ શંકરાચાર્ય છે. આ શંકરાચાર્યજી મહારાજ નાની ઉંમર છે, 5 વર્ષની, અને એ સમયમાં એના પિતાનું અવસાન થયું છે. માં એકલી છે, માં દીકરો એકલા છે, બ્રાહ્મણ પરિવાર છે, અને બાપ વયો ગયો, બાપનું છત્ર ગુમાવી દીધું છે. એવા સમયે એ ગામની અંદર એક સંત મંડળી આવી. યાત્રા કરતા કરતા 5-25 સંતો એ ગામમાં આવ્યા, અને સંતો આવ્યા એટલે એ સંતોની સેવા કરવામાં શંકરાચાર્યની માં બ્રાહ્મણ છે એને સેવામાં રાખ્યા કે સાધુ સંતો આવ્યા છે, તું માયની સેવા કર. આ સાધુ સંતોની માં સેવા કરતી હતી, અને સાધુ સંતો લગભગ અઠવાડિયું 10 દિવસ ત્યાં રોકાણા. શંકરાચાર્યજી જે છે, 5 વર્ષના બાળક શંકર, એ માની સાથે રોજ જાય,
માં કામ કરે ને શંકરાચાર્યજી પોતે શંકરના નામ હતું એનું, એ પોતે સત્સંગ શ્રવણ કરે. એ સાધુ સંતો બધા ભોજન કરી લે, ભોજનમાંથી જે કાંઈ વધેલો પ્રસાદ હોય એ શંકર પોતે પ્રસાદ ખાય. એમાં સંતોનું એઠણ જૂઠણ ખવાણું છે. વિચારો પરિવર્તિત થઈ ગયા. એ તમામ સંતો વિદાય લે છે ગામમાંથી કે હવે અમે બીજા ગામ યાત્રા કરશું. ત્યારે શંકર એની મા પાસે જાય છે કે મા, બોલે હા દીકરા, મારે સંન્યાસ ગ્રહણ કરવો છે. 5 વર્ષનો દીકરો એની માને જઈને એમ કે મારે સંન્યાસ ગ્રહણ કરવો છે. અને મા એની આંધળાની લાકડી હતી. આ દીકરાને શું કહે? એમ થયું કે આ બાળક છે ને, બાળક બુદ્ધિમાં આવી બધી વાતો કરે છે. બેટા, સંન્યાસ લેવું આપણું કામ નથી, તું તો મારું આધાર છે. તારો બાપ જતો રહ્યો બેટા, હવે તું છો મારા માટે, અમે ક્યાં કરું? શંકરે કહ્યું માં, તું 5, 10 વર્ષ 25 વર્ષ જીવી શકાય, પણ માં હું સંન્યાસ એટલા માટે ગ્રહણ કરવા માંગુ છું કે માં હું જેવીશ ત્યાં સુધી, તું જ્યાં સુધી જેવીશ ત્યાં સુધી હું તારી સેવા કરીશ. પણ માં જો તું મને સંન્યાસ લેવા જવા દેશ ને તો હું જગતની સેવા કરીશ. માં જગતનું કલ્યાણ કરીશ, જગતની સેવા કરીશ. ત્યારે માની આંખમાં આંસુ આવી ગયા. કહેવાય ને કે જનની જણતો ભગત જણજે, કા દાતાન કા સુર, નહીતર રેજે વાંજણી કે તારું મત ગુમાવી શકું. માએ એક દીકરો જન્મ આપ્યો છે, પણ આ દીકરો શંકર બન્યો છે સાહેબ. માય નામ કહી શકાણી કે મારા સ્વાર્થ માટે જો જગતનું કલ્યાણ થતું હોય તો મારા છોકરાને મારે સંત જગતને આપી દેવો જોઈએ. દીકરા, તારે સંન્યાસ લેવો છે? બોલે હા માં, મારે સંન્યાસ લેવો છે. એક વચન આપતો જા. ભાઈઓ સાંભળજો. બોલે માં તારે શું વચન જોવે છે? તો કે એક વચન જોવે છે કે જ્યારે મારું મરણનો સમય આવે ને ત્યારે મારો શંકર મારી સામે ઊભો હોય, મારી આંખની સામે ઊભો હોય. મારો શંકર ઊભો હોય ને મારો પ્રાણ જતો રહે, આટલી ઈચ્છા મા બાપને તો હોય કે હું જીવતી હોઉં ને ત્યાં મારા છોકરા હામાં હોય ત્યારે મારો પ્રાણ જાય. દરેક મા બાપ ઈચ્છે કે મારા છોકરા મારા મુખમાં ગંગાજળ મૂકી દે, આટલી તો માની ઈચ્છા હોય. ત્યારે શંકરાચાર્ય હા પાડી કે હામાં હું આવીશ અંત સમયે. અને શંકર 5 વર્ષની ઉંમરે એ માને છોડી દે છે. જગતના કલ્યાણ માટે એક નાનો બાળક 5-7 વર્ષનો એ સંતોની સાથે જાય છે. ભારત ભૂમિની યાત્રા કરી, એને પરિક્રમા કરી, તમામ વિચરણ થયું. કાશી બનારસની અંદર જઈ અને પોતે દીક્ષિત થયા છે. અને નાની જ ઉંમરમાં એને 4 વેદ, 18 પુરાણ, 6 શાસ્ત્રો, ઉપનિષદો આ બધું કંઠસ્થ કરી લીધું. આ તો ખુદ ભગવાન ભોળોનાથ છે, શંકર છે સાહેબ. એની પાસે તો આંગળીનું કહેવાય ટેરવું અડાડે ને જેબે ત્યાં તો બધી વેદ મંત્રોચ્ચાર શરૂ થઈ જાય. આવું જેનું જીવન. એ શંકરાચાર્યએ આધ્યાત્મનો દિગ્વિજય પ્રાપ્ત કરી લીધો. અને એ સમયમાં, એ કાળમાં નાની ઉંમરની અંદર એમને શંકરાચાર્યનું પદ પ્રાપ્ત થઈ ગયું. 5 હાથ પૂરો માણા, જટાધર જોગી, અને એની નીચે 1000 તો શિષ્યો હશે જે સંન્યાસીઓ હતા. શંકરાચાર્ય પદ પ્રાપ્ત કરવું હોય ને ત્યારે એને પૃથ્વીની પરિક્રમા, 4 વેદ, 18 પુરાણ, 6 શાસ્ત્રો આ બધું કંઠસ્થ હોય ને એ શંકરાચાર્ય બને. અનેક ભાષા પર એનું પ્રભુત્વ હોય. અત્યારે જે શંકરાચાર્યો છે આપણી પાસે, જે હાલમાં, એની પાસે 8-10 ભાષા સુધી લોકો બોલી શકે. મલાયમ બોલી શકે, કન્નડ બોલી શકે, હિન્દી બોલી શકે, આદિ ભાષાઓ પર એનું પ્રભુત્વ હોય છે. એમાં આ શંકરાચાર્ય પાસે 18 ભાષાનું પ્રભુત્વ હતું. 18 ભાષા પોતે બોલી શકતા. જ્યાં દેશ દેશાંતરમાં એના પ્રવચનો લાગે ને તો એ ભાષામાં જ પ્રવચન, ગુજરાતમાં આવે એટલે ગુજરાતીમાં જ પ્રવચન કરવા મળે. આવું એની પાસે વિદ્વતા હતી. એની વિદ્વતા ફાલી ફૂલી સમાજની અંદર શંકરાચાર્યનો જય જયકાર થવા લાગ્યો. ધર્મની ધજા ફરકાવી દીધી. એમાં લગભગ
10-12 વર્ષ થયા હશે. માની તબિયત બગડી ગઈ અને માં એની નાની એવી કુટિયામાં ગરીબ બાઈ હતી અને બીમાર પડ્યા પછી સેવા કરનારું કોઈ હતું નહીં, પણ ગામના લોકો અમુક સમયે એની ખબર અંતર લેવા જાય. અને ગામનાનો એક ભાવ તો હોય ને કે ગામનો સાધુ બ્રાહ્મણ હોય ને એની સેવા તમે બધા પટેલો જ કરતા આવ્યા છો, તમે બધા જ કરતા આવ્યા છો, કે આની સેવા અમારી ફરજમાં આવે. એનો દીકરો નથી, એનો પતિ નથી, ચાલો આપણે જઈએ. ખબર પૂછવા આવે ત્યારે માં શંકર શંકર કરે છે કે એકવાર મારા શંકરને મારી પાસે લઈ આવો. એકવાર શંકર, એનો જીવ અટકી ગયો હતો. આ વડીલો છે ને એના જીવ અમુક વખતે અટકીને ઊભા હોય, એને જવું હોય પણ દીકરાની રાહ જોતી હોય માં, કે દીકરો આવી જાય ને એનું મોઢું જોઈ લઉં ને પછી હું જતી રહું. સાહેબ, આ માં શંકરની રાહ જોઈ, એ રાહ જોતી હતી માં. અને એમાં ગામના લોકોએ નક્કી કર્યું કે આ દીકરો તો અત્યારે શંકરાચાર્યની પદવી પર બેસી ગયો છે, હવે અહીંયા લાવવાનું મુશ્કેલ છે. કારણ કે સંન્યાસનો નિયમ છે કે એકવાર ઘર છોડી દીધા પછી પાછો ન અવાય. હવે શંકરાચાર્યને લાવવા કેમ? આખું ગામ તૈયાર થાય કે આપણે શંકરાચાર્યને વિનંતી કરશું ગુરુજીને કે એકવાર ક્ષણિક માત્ર કે એકવાર મા પાસે મોઢું બતાવી જાઓ, પછી જતા રહેજો. આખું ગામના બધા વડીલો શંકરાચાર્યની પીઠ, કાચી કોઠી પીઠ ઉપર પોતે ગયા. હજારો માણસોની ભીડ લાગેલી હતી અને એમાં જોયું કે હવે આમાં શંકરાચાર્યની મુલાકાત કેમ થશે. અને એવા સમયે પૂછવામાં આવ્યું કે અમારે ગુરુજીને મળવું છે. બોલે 10 વાગે આવશે એના આસન ઉપર, આપ એની મુલાકાત કરી શકશો. 5 હાથ પૂરો ભગવા ભેગધારી ભગવાન ભોળોનાથ શંકરાચાર્ય પોતે હાલ્યા આવે, ચમર ઢળે છે, એની છડીઓ પુકારાતી હતી અને પોતાના સિંહાસન ઉપર મહારાજ આરૂઢ થયા. તમામ સ્તુતિઓ થઈ અને પછી શંકરાચાર્ય મહારાજે લોકાભિમુખ થયા, લોકોની સાથે વાર્તાલાપ કરવા માટે તૈયાર થયા. એમાં કોઈએ કહ્યું કે મહારાજ, તમારી જે દેહ છે એની જે જન્મભૂમિના લોકો તમને મળવા આવ્યા છે. તો કે આવા દો મને મળવા. ગામના લોકો આવ્યા, 5 વર્ષના હતા ત્યારે ગામ છોડેલું, એટલે શંકરાચાર્ય કોઈને ઓળખે નહીં. ક્યાંથી આવો છો? કે ફલાણા ગામથી આવીએ છીએ. ઓહ, બધા કુશળ છો? બોલે હા. એક અરજી લઈને આવ્યા છે ગુરુજી. બોલે શેની અરજી છે? તમારી માં તમને યાદ કરે છે. મારી માં? બોલે હા. એકવાર તમે આવી જાઓ ને તો માનું પ્રાણ છૂટી જાય. એ સમયમાં શંકરાચાર્યની આંખો ભીની થઈ ગઈ. સંન્યાસ ગ્રહણ કરી દીધો આ દીકરાએ, પણ માં તો માં છે ને ભાઈ. રડે છે માં નું નામ સાંભળીને. મારી માં મને યાદ કરે છે. બોલે હા, બસ જીવ અટકી રહ્યો છે તમારામાં. ત્યારે એને વચન યાદ આવ્યું કે મારી માને વચન આપ્યું હતું કે અંત સમયમાં હું આવીશ. શંકરાચાર્ય ઉભા થઈ ગયા પોતાની પીઠ ઉપરથી અને જાય પીઠ ઉપરથી ઉભા થયા એટલે તમામ એના શિષ્યોએ વિરોધ કર્યો કે મહારાજ કેમ ઉભા થયા? બોલે મારા મા પાસે જવું છે, કે તમે તો સંન્યાસ ગ્રહણ કરી લીધો છે, હવે કોણ માન કોણ બાપ? સંન્યાસ ગ્રહણ કરે ને રમણભાઈ, એમાં વિરજાઓમ થાય અને વિરજાઓમ થાય ને ત્યારે એ બાળકને જે સંન્યાસ ગ્રહણ કરતો હોય એને સમુદ્ર અથવા તો નદીમાં ડૂબકી મરાવે અને એક વસ્ત્ર એને છોડાવે. પેન્ટ પહેરતો હોય તો પેન્ટ, શર્ટ પહેરતો જે આવતું હોય એના વસ્ત્રો છોડાવે અને પછી એના સદગુરુ એને લંગોટ આપે. અને જેમ બાળક માના ગર્ભમાંથી કેમ જન્મ લે, એક નવો જન્મ થાય, એક નવું નામ મળે, બાપનું નામ નીકળી જાય, પાછળ સદગુરુનું નામ લાગી જાય. એટલે પરિવાર સાથે અને જીવતા પોતાનું પણ પિંડદાન કરી લે, જીવતા પોતાનું જ પિંડદાન કરે. આ બધું વિરજાઓમ છે. આ વિરજાઓમ જ્યારે જોઈએ ત્યારે આપણને લાગે કે આ અઘરોમાં અઘરો સંન્યાસ છે. એ સંન્યાસી આજે માને મળવા ઊભા થાય ત્યારે એના જ લોકો, એના જ શિષ્યોએ વિરોધ કર્યો કે ના, ન જવાય, આપણાથી ન જવાય. અને ગુરુજી તમે તો અમને જ્ઞાન આપ્યું છે કે
કે મા બાપને છોડી દીધા પછી મા બાપને આપણે મા બાપ તરીકે ન સ્વીકારીએ, એક ભક્ત તરીકે, એક સેવક તરીકે સ્વીકારી શકીએ, ત્યાં ન જવાય. અને ત્યારે શંકરાચાર્ય કહ્યું કે મારું વેદ, મારા પુરાણો, મારા શાસ્ત્રો, આ બધું જ્ઞાન, આ બધું પદ પ્રતિષ્ઠા જે હશે એને વંદન, પણ મારી માને આજ મારે મળવા જવું છે, મારી મા પાસે જવું છે, કારણ કે મેં વચન આપ્યું છે. જો મા જ ન હોત ને તો શંકરાચાર્ય જ ન હોત. મા છે એટલે હું છું. આ માતૃત્વની વાતો. અને શંકરાચાર્ય હાલ્યા, લોકોએ વિરોધ કર્યો, હવે ના ન જવાય, ગુરુજી ઉભા રહી જાઓ. ઉભા પણ મહારાજ ઉભા જ નહીં રહ્યા, ચાલવા લાગ્યા. અને પોતાની મા જે કુટિયામાં હતી અને ત્યાં શંકરાચાર્ય આવે છે. ઓલા બધા શિષ્યો 1000-2000 પાછળ આવે છે, મહારાજને મનાવે છે, પણ મહારાજ માન્યા નહીં. પણ જ્યાં કુટિયામાં અંદર ગયા તો મા ખાટલામાં હુતેલી છે. માએ અવાજ સાંભળ્યો, સાહેબ હવે 20 વર્ષ પછી દીકરો ઘરે આવ્યો છે. દીકરાનો અવાજ માં કરતો હતો. ત્યાં માની આંખ ખુલી, શંકર, શંકર. બોલે હા માં, તારો શંકર આવ્યો છે. મહારાજ એના ચરણમાં પડી ગયા. માના માથા ઉપર શંકરાચાર્ય જે હાથ ફેરવ્યો અને થોડીક જ ક્ષણ મા દીકરાની આંખ એક થઈ ગઈ, આંખ મળી ગઈ બે. અને આંખ મળીને માએ દેહ છોડી દીધો, આંખોથી દેહ છોડી દીધો. આંખમાંથી આંસુ નીકળ્યા, પ્રાણ નીકળી ગયા. અને શંકરાચાર્યજી જોવે છે કે માં જતી રહી છે, નિર્વાણ થઈ ગયું છે. હવે શું કરવું? હવે તો અગ્નિ સંસ્કાર કરવું ઘટે. તમામ લોકોને કહ્યું, ગામના લોકોને કહ્યું, પણ સંન્યાસી લોકો ના પડે, ન જવાય, અનર્થ થઈ જશે. સંન્યાસીએ માના અગ્નિ સંસ્કાર ન કરી શકાય, ગામ કરશે. મહારાજ કે તમે આવો કે ના આવો, બાકી મારી માના અગ્નિ સંસ્કાર તો હું પોતે જ કરવાનો છે. ચાહે મારું પદ લઈ લો, પ્રતિષ્ઠા લઈ લો, પણ મારી માં એનો અગ્નિ સંસ્કાર મારે જ કરવો છે. અને અગ્નિ સંસ્કાર માટે શંકરાચાર્યની હારે કોઈ ગામનું ન આવ્યું, કોઈ સંન્યાસીઓ એના સાથે ન આવ્યા. મને તેડી લીધી અને તેડીને મહારાજ નદીને કિનારે પહોંચી ગયા. માને સ્નાન કરાવ્યું અને માની ચિતા નદીના કિનારે તૈયાર કરી. માના પાર્થિવ દેહને વંદન કર્યું, પૂજન અર્ચન થયું માના દેહનું. અને હાથમાં અગ્નિ લઈને 4 પ્રદક્ષિણા લઈ શંકરાચાર્યજીએ પોતાના હાથે પોતાની માને અગ્નિ સંસ્કાર કરી દીધો. અને તમામ લોકો દૂર દૂર હતા ને એને સંન્યાસીઓ જેટલા હતા ને એના શિષ્યો, એને એની માં યાદ આવી ગઈ કે અમારે માં છે, હો માં છે. અને તમામની આંખમાં આંસુ હતા. બધા નજીક આવી ગયા અને ત્યારે એની માનું એ શરીર પંચમહાભૂતમાં વિલીન થતું હતું, અગ્નિ સંસ્કાર ચાલતો હતો. અને આ દેશનો એક સાધુ, એક બાવલીયો, એની આંખમાં અશ્રુની ધારા હતી. સાહેબ આંખમાંથી આહોડા જાય છે. આજુબાજુ વાળા જોયા કરે છે કે આ બધું શું છે? ગુરુજી તમે તો એમ કહો છો કે મરણ એ તો કપડાં બદલાવવાનું એક વિધિ છે. આ શરીર છોડી દીધું, જૂનું નવું શરીર પ્રાપ્ત કરશે. આવી જ્ઞાનની વાતો તમે અમને સંભળાવી છે અને તમે રડો છો. ત્યારે શંકરાચાર્ય એટલું કીધું, ભાઈઓ બહેનો સાંભળજો કે આજ મારી માનું મૃત્યુ થયું ને એટલે નથી રડતો, એટલે નથી રડતો. દરેકની માં મરે છે, દરેકનું નિર્વાણ છે, પણ આજ રડવું એટલા માટે આવે કે આખું જગત મને ગુરુજી ગુરુજી કહે છે, પણ મને તુકારો કરનારી માં આવી ગઈ છે. આજ એનું રોણું મને આવે છે. જય પ્રવીણ, એ મનસુખ, એ માં જ કહી શકતી હતી, બાકી આખું ગામ પ્રવીણભાઈ, મનસુખભાઈ, પ્રવીણભાઈ, મનસુખભાઈ કરતા હતા તમને. પણ તમારી તુકારો કરનારી માં આવી ગઈ છે. શંકરાચાર્ય કીધું, મને તુકારો કરનારી માં મને છોડી જતી રહી. મને દુનિયા આખી બાપુ માને, જગત બાપુ માને, દુનિયા આખી મને ગુરુજી કહે, પણ તુકારો કરનારી માં જતી રહી. એટલે માની ખોડ તો આખી જિંદગી રહેવાની છે ભાઈ, આખી જિંદગી રહેવાની છે. પણ આજે માને શ્રદ્ધાંજલિ લેવા આવ્યો છું કે આવા દીકરાઓ, આવો પરિવાર આપજે માં. અને સમાજની અંદર એક સારા વિચારો, સત્યુત વિચારો, આધ્યાત્મના વિચારો સમાજને એ મા દ્વારા મળે છે.
સૌથી પહેલા ઉપનિષદમાં લખ્યું છે માતૃદેવો ભવ, પછી લખ્યું પિતૃદેવો ભવ. પહેલા માં. બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું ને ત્યારે પોતાના હાથે ઘણું સર્જન થયું, પછી થાક્યા હશે ને પછી ત્યારે જેણે પહેલા માં બનાવી છે. એ માં છે તો આપણે છીએ. એ માને ગુમાવી છે જ્યારે આપણે પરિવારે, ગજેરા પરિવારે. માં તો માત એનું હેત હતું, દયાળુ હેત વાળી એ માં તું ગઈ, પણ તારા આશીર્વાદ સદાય આ પરિવાર ઉપર રહે. ભગવાન ખેમના દાદાને પ્રાર્થના કરું કે આ પરિવારને શક્તિ આપજે, જેને માં ગુમાવી છે એના પરિવારને પાસે આપણે શું પ્રાર્થના કરીએ કે ભગવાનના ચરણે એનો વાસ રહે, ઠાકોરજીના ચરણે એનો વાસ રહે, એને સદગતિ તો મળી જાય. આવા દીકરાઓ છે એટલે માને સદગતિ જ હોય. લીલી વાડી મૂકીને માં ગઈ છે, દીકરાઓને સુખી સંપન્ન પ્રપન્ન મૂકીને માં ગઈ છે, સારા સંસ્કારો આપીને માં ગઈ છે. હવે આપણે બીજું કાંઈ કરવાનું, આ સંસ્કારને હાચવવાના છે, માના આશીર્વાદને હાચવવાના છે. બસ આપણા પર સદાય ખેમના દાદાની કૃપા આજો. આપ સૌ પરિવારને મારી સાંત્વના, માના ચરણમાં મારા કોટી કોટી વંદન, એની પરમ ચેતનાને વંદન, એના નિર્વાણને વંદન કરી આપ સૌને જય સિયારામ. ભાઈ આરતી ઉતારો આવતા ओम याते रुद्र शिवा पार्वती पते हर हर महादेव। बोलो रामचंद्र भगवान की जय, हनुमान जी महाराज की जय। ये दीवड़ा जगमग जगमग थाए, दीवड़ा दीवड़ा जगमग जगमग थाए, आरती सीताराम की थाए, आरती
ભાઈ હવે આરતી આપી દેજો બધાને આરતી હેલો હલો